સેલરી ઓછી છે. જોઈશું હવે જો એકદમ છોડવા કરતાં બેટર છે કે શું કહેવાય કંઈ બીજું શોધીને છોડીએ એમ, બરાબર ને. બાકી માનો કે મેં જોબ છોડી દઉં એકદમ, બરાબર, મેં જોબ છોડી દઉં એટલે ઘરે બેસી જાઉં એટલે મારી 1 પણ રૂપિયાની આવક નહીં, બરાબર. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે જોબનો 40મો દિવસ અને આપણને આજે થોડું 2-5 મિનિટ લેટ થઈ ગયું હતું. તો જોઈ શકો છો મિસર સાહેબને લેવા માટે નીકળી ગયા છે, બરાબર. ભોલાવ ડેપો નજીક પહોંચ્યા છે. આજે થોડું લેટ થઈ ગયું હતું કેમ કે થોડું નાસ્તો પાણી કર્યું. મારી ઢીંગલીને રમાડતો હતો હું, મારી ઢીંગલી જાગતી હતી, બરાબર. એટલે જાગતી હોય તો મારે તો રમાડવી જ પડે કેમ કે ગઈકાલે ગયો ત્યારે સૂઈ ગઈ હતી એટલે મને રમાડવાનો મોકો ના મળ્યો. તો સવારે જાગતી હતી તો મેં બરાબર મારી ઢીંગલીને રમાડી છે, બરાબર. અને બીજું તો કંઈ કહેતો નથી, પણ હવે મિસર સાહેબને લેવા જઈ રહ્યા છે. તો તમે આજનું કામ શું કરીએ છીએ, કેટલું કરીએ છીએ, એમ તો આપણું કામ ડ્રાઇવિંગનું જ છે, બરાબર. પણ કઈ લઈ જાય છે, ક્યાં નથી લઈ જતા, એ બધું તમને કહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણે સવારના મિસર સાહેબને લઈને આવીને બેઠા હતા અને ગાડી બાડી ક્લીન કરી નાખી દીધી ને હવે જઈ રહ્યા છે સામેના પ્લાનમાં પાછા આપણા જે રેગ્યુલર જગ્યા પર ડૉક્ટર ધવલ સાહેબ છે એમને છોડવા આવ્યા હતા આપણે, બરાબર. તો કે આ રસ્તો હવે બંધ કરી દીધો છે કેમ કે કામ ચાલે છે અહીંયા, જોઈ શકો છો. આ આપણો રેગ્યુલર જૂનો રસ્તો હતો, હવે આનંદ રેસ્ટોરન્ટ છે ત્યાંથી જવું પડે છે, બરાબર. કેમ કે પેલો રસ્તોનું કામ ચાલે છે એટલે બંધ છે રસ્તો, બરાબર. તો હવે આપણે રસ્તો ચેન્જ કરી નાખ્યો છે. પ્લસ કે અહીંયા જે બ્રિજનું અને રોડનું બાંધકામ ચાલે છે એકદમ સરસ મજાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે, જોઈ શકો છો તમે, બરાબર. એટલે ધીમે ધીમે કામ ચાલે છે ને ચાલ્યા કરે છે. જોકે એમાં આપણે કોઈ લેવા દેવા નહીં કેમ કે આપણને કંઈ રૂપિયા મળવાના નથી. આપણે આપણી નોકરી હમણાં કરવાની છે, બરાબર. ધંધાનું બી કામ સાઈડ પર ચાલે છે. ઓર્ડર બોર્ડર આવે તો મારીએ, પણ કોઈ કોટેશન માટે ઓર્ડર માગે તો આપણે ખોટો ટાઈમ નથી બગાડતા, બરાબર. તો જોઈ શકો છો આનંદ રેસ્ટોરન્ટ છે. હવે અહીંયાથી આપણે જવાનું છે, બરાબર. તો ગઈકાલે તો ધક્કા ખાઈને કંટાળી ગયા હતા. કંટાળી નહીં ગયા, મતલબ કે મજા આવી ગયેલી, બરાબર. કેમ કે બહુ ટાઈમ પછી એમ કામ કર્યું, નોકરી કરી હોય એવું લાગ્યું હતું. તો મજા ના આવે તો શું આવે, સાચી વાત ને દોસ્તો, બરાબર. ડ્રાઇવિંગ લાઈફ આવી છે પણ સેલરી ઓછી છે. જોઈશું હવે જો એકદમ છોડવા કરતાં બેટર છે કે શું કહેવાય કંઈ બીજું શોધીને છોડીએ એમ, બરાબર ને. બાકી માનો કે મેં જોબ છોડી દઉં એકદમ, બરાબર, મેં જોબ છોડી દઉં એટલે ઘરે બેસી જાઉં એટલે મારી 1 પણ રૂપિયાની આવક નહીં, બરાબર. એના કરતાં બેટર છે કે હું અહીંયા જોબ કરતો જઈને બીજું પણ એક્સ્ટ્રા શોધું જેથી કરીને એમ ખોટ ના જાય, બરાબર. અને પૈસાનું પૈસા રહે અને બીજું કે શું કહેવાય જે આપણું રેગ્યુલર હપ્તા ને એ બધું છે એ પણ રેગ્યુલર ચાલ્યા કરે, બરાબર. બીજું તો કંઈ છે નહીં દોસ્તો. એટલે લાઈફને આવી રીતે સેટ કરવી પડે છે. યાર ટ્રાફિક થઈ ગયું યાર. તો બસ આવી જ રીતે જિંદગી ચાલે છે દોસ્તો. એટલે લાઈફને સેટ કરતાં જઈને ચાલવું પડે છે. કોઈ બી વસ્તુ એકદમ છોડી દેવામાં આવતું નથી, પૈસા કમાવાની વસ્તુ, બરાબર. કંઈ નહીં, હવે સામેના પ્લાનમાં પહોંચવા આવ્યા છે આપણે એટલે વિડીયોમાં બન્યા રહેજો. પાછા જઈએ તો તમને કહીશ, બરાબર. હર હર મહાદેવ. તો આપણે પાછા સામેના પ્લાન્ટમાં ડૉક્ટર ધવલ સાહેબને લેવા ચાલ્યા, બરાબર. તો દોસ્તો આપણી વાત ક્યાં હતી? એવું થયું કે લાલુભાઈને જવાનું હતું સુરત, તો પેલી આપણી એક્સયુવી રસ્તામાંથી જ લઈ લીધી અને આપણે ત્યાં નેક્સોન ગાડી આપી છે, જોઈ શકો છો તમે. આ નેક્સોન ગાડી રસ્તામાંથી લઈ લીધી ને હવે